ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં ફરી એકવાર માવઠાના એંધાણ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે 28 થી 30 માર્ચ દરમિયાન માવઠું આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે 28, 29 અને 30 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે। જો કે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે। તો થોડા દિવસ પહેલા જ ત્રાટકેલા માવઠામાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ફરી એકવાર માવઠાની શક્યતાને જોતા ખેડૂતોને ચેતવાની અપીલ કરવામાં આવી।